ફરીવાર સ્વાગત છે અમારા નવા વ્લોગમાં. તમે જોઈ શકો છો વાયલું બેકગ્રાઉન્ડ જોઈને તમને તો ખબર પડી ગઈ છે કે અમે આવી ગયા છીએ સોમનાથ મહાદેવના દર્શન કરવા. ફટાફટ સીડી ઉતરતા ઉતરતા અમે જઈએ છીએ મંદિર પાસે. આપણે હારે એક આપણો ભાઈબંધ છે મોજીલો અને એક આપણે છીએ. જોઈ શકો છો તમે આનું બેકગ્રાઉન્ડ જોઈ શકો છો ગાઈસ. અમે મહાદેવનું મંદિર છે, વિડીયોમાં બના રહીશું. હવે આવશે મજા ગાઈસ. તમે જોઈ શકો છો અમે મંદિર પાસે આવી ગયા છીએ. આ છે હાવરના રડબા શીરલા કેવા હાવર. એક હાવર આપણે હારે છે, તમે જોઈ શકો છો. તો મહાદેવના દર્શન કરવા માટે તૈયાર થઈ જાવ ગાઈસ. ઉપર તમે જોઈ શકો છો મંદિર. દર્શન કરી લીધા છે અમે બે, અને વિડીયોમાં તમને હવે મજા આવશે કારણ કે હવે અમે ચડવાના છીએ એક મોટો ડુંગર. તો અમારા વિડીયોમાં તમે બના રહીશો ગાઈસ. અમે મહાદેવના દર્શન કરીને નીકળી ગયા છીએ અને વિડીયોમાં તમને હવે મજા આવશે કારણ કે અમે ચડવાના છીએ આ ડુંગર. તમે જોઈ શકો છો. અત્યારમાં તમને નહીં સારો સાપ દેખાતો હોય પણ હવે તમને દેખાડું. 5 સેકન્ડ રૂકો. જોઈ શકો છો ગાઈસ તમે ડુંગર. આની ઉપર જઈને અમે તમને વ્લોગ બતાવવાના છીએ. તમે બધા અમારા વ્લોગમાં બના રહીશો. અમે બધા ચડવાનું ચાલુ કરી દીધું છે. આટલી સીડીઓ છે ગાઈસ. વિડીયોમાં બના રહીશો, આવશે મજા. જોઈશો તમે. એટલી બધી સીડીઓ ચડ્યા પછી ઘણા બધા લોકો થાકી જતા હોય. ત્યારબાદ આપણે બધા અહીંયા પોળો ખાઈ લેવાનો. મારા ગળામાં થોડી ખરાબી છે એટલે તમને જરૂર સાપ તો નહીં સંભળાતું હોય પણ મજા આવતી હશે. અમે બે પણ પોળો ખાઈ લીધો છે. અમે બધા સીડીઓ ચડીને થાકી ગયા તો હું મારો ભાઈ પણ ખાવા બેસી ગયા પોળો. અને હજી આટલી બધી સીડીઓ ચડીને ઉપર જવાનું છે ઠેઠા મંદિરે. જે મંદિર છે મિનળબાઈનું કે માતાજીનું. જે પોરો ખાઈ લીધો છે ને અમે બધા પાછા નીકળી ગયા છે સીડી ચડવા. તમે જોઈ શકો છો આયા પોરો ખાધો અમે. તો આ મંદિરના તમને ગાઈસ દર્શન નહીં કરાવું કારણ કે અહીંયા વિડીયો બનાવવાની મંજૂરી નથી આપી છે અમને. એ માટે હવે તમને ખાલી બાકાજીકીનો વિડીયો ના દર્શન કરીને એમ બધા બાગમાં આવી ગયા છે. જે ઢોરાની ઉપર બનાવેલો છે ગાઈસ. તમે જોઈ શકો છો કેટલો સુંદર છે બાગ. કામ પૂત થાય છે ગાઈસ. તમે જોઈ શકો બધા નીકળી ગયા છે. હવે આ બધું તો કરી દીધું છે. તમે જોઈ શકો છો. એકવાર તમે પણ આવો, આવશે તો મજા. જોઈ શકો છો તમે. અને આ વાત હતી આવડા મંદિરની તો તમારે જોવાની ખ્વાહિશ તો છે પણ અફસોસ બધા જવાના છે હેઠે કારણ કે અમારા વ્લોગમાં તમને મજા તો આવી હશે ને દાંત પણ આવ્યા હશે કારણ કે અમને આવતા હતા. તો આજનો અમારો વ્લોગ અહીંયા અમે પૂરો કરી છીએ. અમે હવે જઈએ છીએ હેઠો અને તડકો પણ ઘણો બધો થઈ ગયો છે. તો હર હર મહાદેવ કમેન્ટમાં લખી નાખશો અને લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા. જય શ્રી રામ.